મિત્રો, એક એવી ઘટના સામે આવી છે જેમાં પ્રેમ અને નફરત વચ્ચેના યુદ્ધમાં એક યુવાનનો જીવ ગયો છે. મિત્રો, એક ઓફિસ નામનો યુવક હતો અને તે તેમની ભાભી સાથે પ્રેમ સંબંધમાં હતો. એટલે કે તે યુવકે તેમની ભાભી સાથે પ્રેમ લગ્ન પણ કરી લીધા હતા અને તે તેના પિતરાઈ ભાઈની પત્ની હતી. આ પ્રેમ સંબંધે તેમના પરિવારને નારાજ કર્યો હતો અને આ પ્રેમના કારણે નફીસનો જીવ ગયો હતો. તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ. તો મિત્રો, આ ઘટના છે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના એક ગામની, જ્યાં નફીસે તેમના પરિવારની ઈચ્છા વિરુદ્ધ તેમની ભાભી સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને બંને જણા સહરાનપુરમાં રહેવા લાગ્યા હતા. જોકે દીકરાના પ્રેમ લગ્નની વાત તેમની માતાના ગળે ના ઉતરી, એટલે તેમની માતાનું આઘાતના કારણે બુધવારે તેમનું મોત થઈ ગયું હતું. જોકે માતાના મોતના સમાચાર સાંભળતા જ આ યુવક છે તે પાછો ગામમાં ફર્યો હતો. ત્યારે તેમની માતાના અંતિમ સંસ્કારમાં નમાજ અદા કર્યા પછી તે યુવક છે તે કબ્રસ્તાનેથી ઘરે પાછો જઈ રહ્યો હતો. ત્યારે તેમના પિતરાઈ ભાઈઓ શોકીન, રઈસુ, મુસ્તકીમ, મોહસિન અને શમીમે તેના પર હુમલો કર્યો હતો અને આ હુમલો ઓચિંતા કરવામાં આવ્યો હતો અને એવો પણ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓએ નફીસને ઈંટો અને લાકડીઓથી નિર્દયથી માર્યો હતો અને હુમલાખોરોએ તે યુવકનું મોત ન થયું ત્યાં સુધી તેમના પર હુમલો કરતા રહ્યા. આખરે નફીસે પોતાનો શ્વાસ છોડી દીધો હતો અને હવે જે ઘરેથી માતાના મૃતદેહને થોડીવાર પહેલા જ દફનાવવામાં આવ્યો હતો, હવે તે જ ઘરે દીકરાનો મૃતદેહ પાછો આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો છે તે બાગપત પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને આરોપીઓની ધરપકડ કરવાની માંગણી સાથે હોબાળો પણ મચાવ્યો હતો. ત્યારે મૃતકના ભાઈ સલીમે કહ્યું હતું કે મારા નાના ભાઈએ તેમના પિતરાઈ ભાઈઓની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેઓ આ વાતથી નારાજ હતા અને તેમણે પહેલાથી જ નફીસને વિસ્તારમાં ન આવવાની ધમકી પણ આપી હતી. પરંતુ આજે જ્યારે તે તેમની માતાના અંતિમ સંસ્કારમાં આવ્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પહેલા મૃતદેહનો કબજો લીધો અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. ત્યારબાદ બાગપત પોલીસે તેમના એક્સ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે હત્યાના કેસમાં મુખ્ય આરોપી શોકીન સહિત 2 લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.